નમો લોહે સૌહરિયંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમુકુતમોનિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા. સમાધિ તંત્ર. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર અને શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 16મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 16મી ગાથામાં સમાધિ તંત્રની 16મી ગાથાની અંદર એ વાત આવી કે હું અનાદિકાળથી આત્મ સ્વરૂપથી ચ્યુત થઈને ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં પતિત થયો, તેથી તે વિષયોને પ્રાપ્ત કરી વાસ્તવમાં મને પોતાને એટલે કે હું જેવો છું તેવા આત્માને મેં ઓળખ્યો નહીં. અને આ ગાથા, એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. શેષ અંશો આજે આપણે લઈએ છીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 93. અહીંયા ગુરુદેવ એક શ્લોક કહી અને આગળ સમજાવે છે. જાયંતે વિરસા રસા વિઘટતે ગોષ્ઠી કથા કૌતુકમ શ્રિયંતે વિષયાસ્તથા વિરમતી પ્રીતિઃ ફિરીરેપી ચ જોષમ વાગપી ધારયંત્ય વીરતાનંદાત્મનઃ સ્વ આત્મન ચિંતાયામિ યાતો મિચ્છતિ મનો દોષૈ સમમ પંચતામ. ગુરુદેવ સમજાવતા કહે છે કે આ ચૈતન્ય સ્વરૂપ આત્માના ચિંતન માત્રથી પણ રસો વિરસ થઈ જાય છે. ગોષ્ઠી કથાનું કૌતુક ઉડી જાય છે. ચૈતન્ય માત્ર સ્વરૂપ છે અને એ સ્વરૂપ પોતાનું ચૈતન્ય સ્વરૂપ, આત્માનું ચૈતન્ય સ્વરૂપ, એનું ચિંતન કરવા માત્રથી પણ જે ઇન્દ્રિયોના વિષયો છે તે રસહીન થઈ જાય છે, વિરસ થઈ જાય છે, એમાં કોઈ રસ પડતો નથી. ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા, એનું ચિંતન કરતા હવે એને બાહ્યમાં ક્યાંય રસ પડતો નથી, એટલે કહે છે કે વિરસ થઈ જાય છે. ગોષ્ઠી કથાનું કૌતુક ઉડી જાય છે. અનેક પ્રકારે વાર્તાલાપ કરી અને ગોષ્ઠી કરતા હોય તો એમાં કાંઈ હવે એને અચંબો થતો નથી, એનું કૌતુક ઉડી જાય છે. આ વાત તેમાં પછી એને એમ રસ પડતો હોય કે હવે શું એમ, એવી વાત, આ વાત, આવું એવું આશ્ચર્ય, કૌતુક હવે એને કાંઈ રહેતું નથી. જગતના પદાર્થો સંબંધીની વાર્તાઓ ચાલતી હોય એ બધી વાતોમાં એને હવે કાંઈ રસ પડતો નથી. ગોષ્ઠી કથાનું કૌતુક ઉડી જાય છે. વિષયોનું વિરેચન થઈ જાય છે. હવે વિષયો રહેતા નથી, વિષયો નીકળી જાય છે, વિરેચન થઈ જાય છે, બહાર નીકળી જાય છે. અને શરીર ઉપરથી પણ પ્રીતિ વિરમી જાય છે. વાણીનું જોશ વિરમી જાય છે અને મન પણ સમસ્ત દોષ સહિત પંચત્વને પામે છે. મન એ પણ મનોવૃત્તિ આપણે જે કહીએ છીએ એવી દશાને પામે છે. સમસ્ત દોષ સહિત પંચત્વને પામે છે. એટલે કે ચૈતન્યના ચિંતનમાંથી મન સંબંધી સમસ્ત દોષો નાશ પામી જાય છે અને આત્મા અવિરતપણે આનંદને ધારણ કરે છે.
એવો ચૈતન્યના ચિંતનનો મહિમા છે. બહુ સરસ વાત કરી છે. આખો શ્લોક જ એ રીતે લેવામાં આવ્યો છે એટલે એની અંદર વાત પણ પછી એવી જ આવે ને. આ લખે છે કે જ્ઞાનીને શુભાશુભ રાગ આવે પણ અંતરમાં ચૈતન્યના રસ આડે તેનો રસ ઉડી ગયો છે. જ્ઞાનીને રાગ થાય ન થાય એમ નથી. હજી જ્ઞાની છે પણ પૂર્ણ દશા પ્રગટ નથી કરી તો એને પણ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે ક્યારેક રાગ પણ થાય. તો કહે છે કે જ્ઞાનીને રાગ થાય તો એવા વખતે અજ્ઞાની છે એને એમ લાગે છે કે પેલા જ્ઞાનીને રાગની રુચિ હશે. જ્ઞાનીને કોઈક અપેક્ષાએ રાગ થયો હોય કોઈક પ્રકારે તો અજ્ઞાનીને એમ લાગે કે એને રાગની રુચિ હશે. પણ ખરેખર તો તે વખતે અંદર રાગથી અત્યંત પાર એવા જ્ઞાન રસનો નિર્ણય જ્ઞાનીને વર્તે છે. પોતે રાગથી અત્યંત જુદા છે, ભિન્ન છે એવો નિર્ણય એ વખતે એટલે કે જ્યારે જ્ઞાનીને રાગ થયો છે ત્યારે પણ એ નિર્ણય તો વર્તે જ છે. એટલે કે પોતે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા છે અને રાગથી જુદા છે એ વાત હવે કઈ જતી નથી. દ્રષ્ટિમાં શ્રદ્ધામાં તો એમ જ રહ્યું છે. બહારમાં છે, બહારમાં રાગ વર્તે છે ત્યારે પણ એમને રાગથી અત્યંત જુદા પોતે ભગવાન આત્મા છે. તો એવા જ્ઞાન રસનો નિર્ણય જ્ઞાનીને એ રાગમાં ઉભા છે ત્યારે પણ એ વર્તે છે. પણ આ નિર્ણયની જ્ઞાનીના આવા નિર્ણયની જ્ઞાનીની આવી દ્રષ્ટિની જ્ઞાનીની આવી શ્રદ્ધાની અજ્ઞાનીને ખબર પડતી નથી. અજ્ઞાની તો એ રાગમાં દેખાય છે એટલે એ બાહ્ય દશાને જુએ છે અને એમ માને છે કે આ જ્ઞાની રાગમાં છે. જ્ઞાની રાગમાં એકતાપણે પરિણમતા જ નથી. જ્ઞાની રાગમાં એકતાપણે પરિણમતા જ નથી. શુભ રાગ વખતે સર્વજ્ઞ દેવની ભક્તિ વગેરેનો ભાવ આવે એવો રાગ હોય, શુભ રાગ હોય તો ત્યાં વિતરાગતા પ્રત્યેના બહુમાનનો ભાવ ઉછળ્યો છે. અને જેમણે વિતરાગતા પ્રગટ કરી છે એવા પ્રભુ પ્રત્યે પણ એવું જ બહુમાન છે. એટલે પૂજા, ભક્તિ, વિનય, સ્તુતિનો ભાવ આવ્યો છે. છતાં પણ એવા શુભ ભાવની એવા શુભ રાગની રુચિ નથી. પણ એવા જ્ઞાની તો અંતરના નિર્ણયને વળગી રહ્યા છે. વળગી રહ્યા છે એટલે કે અંતરમાં જે નિર્ણય થયો છે, જે શ્રદ્ધા થઈ છે એમાં જ રહ્યા છે. એનાથી કઈ ચલિત થતા નથી. પણ જ્ઞાનીના અંતરના નિર્ણયને અજ્ઞાની ઓળખતો નથી અને આરંભ પરિગ્રહ વધી ગયો છે એમ અજ્ઞાની બાહ્ય દ્રષ્ટિથી દેખે છે. અજ્ઞાની બાહ્ય દ્રષ્ટિથી એમ માને કે આ જે જ્ઞાની છે એમને આરંભ પરિગ્રહ વધી ગયો છે, એમને શુભભાવ કોઈક પ્રકારે હોય, મંદિરમાં જતા હોય, મંદિરમાં પ્રતિષ્ઠા વગેરેમાં રસ લેતા હોય તો એને એમ લાગે કે આમને તો હવે આ બધો આરંભ પરિગ્રહ વધી ગયો છે. પણ જ્ઞાનીની દ્રષ્ટિ તો જુદી છે. એ તો સ્વરૂપને વિશે જ રહે છે. કોઈક પ્રકારે એવો શુભરાગ આવી ગયો છે, વિતરાગતા પ્રત્યેના બહુમાનનો ભાવ અંતરમાં ઉછળ્યો છે. એટલે વિતરાગી પરમેશ્વરની પ્રતિષ્ઠાની વાત આવે તો એમાં એને ખૂબ રસ પડે એવું લાગે. પણ એથી કરીને પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય છૂટી ગયું છે એમ બિલકુલ નથી. અંતરમાં તો એવી પોતાના સ્વરૂપ પ્રત્યેની શ્રદ્ધા અને નિર્ણય એ બરાબર છે. એમાંથી તો એક ચલિત થતા નથી. દ્રષ્ટિમાં તો પોતે ભગવાન આત્મા છે અને એમાં જ એકાગ્રતા કરવાથી પોતાને જ્ઞાન, આનંદ, સુખ, શાંતિનો અનુભવ થાય છે. એટલે આ કઈ ચાલ્યું જતું નથી. પણ એવી અંતરંગ વાતને અજ્ઞાની સમજતા નથી. એટલે જ્ઞાની સંબંધી કોઈ પ્રકારે એમ માને છે.
અજ્ઞાની બાહ્ય દ્રષ્ટિથી દેખે છે એટલે એમ માને છે કે આમને તો આરંભ પરિગ્રહ વધી ગયો છે. પણ ચૈતન્યના અકસાય સ્વભાવને ચૂકીને, ચૈતન્યનો સ્વભાવ અકસાય, એમાં કસાય ક્યાંથી હોય? એમાં કસાયને સ્થાન જ ન હોય. ચૈતન્ય મહાપ્રભુ ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ, એનું એવું શુદ્ધ નિર્મળ પરિણમન, એમાં કસાયની વાત ક્યાંથી આવે? એમાં કસાય હોય નહીં. તો એવા ચૈતન્યના અકસાય સ્વભાવને ચૂકીને રાગ આદિમાં ધર્મ માનવો તે જ અનંત આરંભ પરિગ્રહ છે. એટલે બાહ્યમાં જે જ્ઞાનીને કોઈ પ્રકારે આરંભ પરિગ્રહ દેખાય છે તો એ સાચા અર્થમાં આરંભ પરિગ્રહ નથી. પરંતુ આરંભ ને પરિગ્રહ એ બધું શું છે? તો ચૈતન્યના અકસાય સ્વભાવને ચૂકી જવું, ત્યાં લક્ષ જ ન રહેવું, ત્યાંથી છૂટી જવું અને બાહ્યમાં શુભાવમાં ધર્મ મનાવે છે તો એને ખરેખર તો આરંભ અને પરિગ્રહ છે. જ્ઞાનીને એવા આરંભ પરિગ્રહ હોતા નથી. જ્ઞાનીની દ્રષ્ટિમાં કસાયના એક અંશની પણ પકડ રહી નથી અને પરિગ્રહમાં ક્યાંય એકતા બુદ્ધિ નથી. વસ્તુ વસ્તુમાં રહી છે, પદાર્થો પદાર્થોમાં રહ્યા છે. પદાર્થો સાથે જ્ઞાનીને કાંઈ એકત્વ મમત્વ હોતું નથી. એટલે બહુ જ અલ્પ રાગ દ્વેષ રહ્યા છે. તેથી જ્ઞાનીને તો ઘણો અલ્પ રાગ હોય છે, ઘણો અલ્પ આરંભ પરિગ્રહ હોય છે. જ્ઞાનીને તો બહુ જ અલ્પ રાગ દ્વેષ રહ્યા છે, તેથી તેને આરંભ પરિગ્રહ ઘણો અલ્પ છે, બહુ જ ઓછો છે. ચક્રવર્તી સંકિતીને 6 ખંડનો રાજવૈભવ હોય, 6 ખંડનો રાજવૈભવ હોવા છતાં અલ્પ પ્રમાણમાં એમને આરંભ પરિગ્રહ વર્તે છે. કેમ કે દ્રષ્ટિ આત્મા તરફ રહી છે ને, સ્વરૂપ તરફ જ દ્રષ્ટિ રહી છે. એટલે બાહ્યમાં જે થાય છે તે થાય છે, એ સાથે પોતાને કાંઈ સંબંધ નથી. પોતે એનાથી જુદા ભગવાન આત્મા છે એમ જ એ અનુભવે છે. દ્રષ્ટિમાં પણ એમ છે, એટલે શ્રદ્ધામાં પણ એમ છે. અને એનાથી ઉલટું મિથ્યા દ્રષ્ટિ કે જેણે બાહ્યમાં દ્રવ્યલિંગ લઈ લીધું હોય, બધું છોડી દીધું હોય, 5 મહાવ્રત પાળતા હોય અને બાહ્યમાં હિંસા આદિ કરતો ન હોય, છતાં અંતરમાં રાગથી ધર્મ માનતો હોય, શુભભાવથી ધર્મ માનતો હોય, તો તેને અનંત કસાયનો આરંભ પરિગ્રહ છે. થોડી કડક વાત લાગે આપણને, પણ વાત તો એમ જ છે. જે શુભભાવથી ધર્મ માને છે, જે શુભભાવથી ધર્મ માને છે એને હજી શુભભાવની રુચિ છે. અને શુભભાવની રુચિ છે એ તો પર્યાય દ્રષ્ટિ છે, એ સમ્યક દ્રષ્ટિ હોય નહીં. અને જો સમ્યક દ્રષ્ટિ નથી તો અનંતાનુબંધી કસાયની ચોકડી પણ ગઈ નથી. અનંતાનુબંધી કસાય હજી અંદરમાં પડ્યો છે. ભલે ને બાહ્યમાં એને વ્રત તપ લઈ લીધા હોય, પણ હજી અંતરમાં અનંતાનુબંધી કસાય પડ્યો છે. એટલે એને અનંત કસાયનો આરંભ પરિગ્રહ છે. કસાયની રુચિ વડે તે અકસાયી ચિદાનંદ સ્વભાવને હણી નાખે છે. શુભભાવની રુચિ એના વડે એ પોતાના ચિદાનંદ સ્વભાવને હણી નાખે છે. ચિદાનંદ સ્વભાવમાં ક્યાંય કસાય નથી, એવો એ અકસાયી ચિદાનંદ સ્વભાવ, એવા સ્વભાવને એ હણી નાખે છે. એના સ્વભાવ ભાવનું મરણ થાય છે. કેમ કે સ્વભાવમાં તો ક્યાંય શુભ ભાવ દ્વારા આત્માની અનુભૂતિ થાય એવી વાત નથી. શુભ ભાવ એ આત્માનું સ્વરૂપ નથી. શુભ ભાવ દ્વારા ધર્મની શરૂઆત પણ થતી નથી. એટલે શુભ ભાવ એ વસ્તુ જુદી છે. અને જ્યારે આ એ શુભ ભાવમાં રાચી રહ્યો છે અને શુભ ભાવ દ્વારા ધર્મ માને છે, તો એને સમ્યક્ત્વ પણ નથી. અને એ ખરેખર તો એ ચિદાનંદ સ્વભાવને હણી રહ્યો છે. પોતાના જ્ઞાન આનંદ સ્વભાવને હણી નાખવા એ પણ હિંસા છે. એ સ્વની હિંસા છે. એ ખરેખર તો એ પોતાની હિંસા છે. એને જીવ હિંસા કહેવાય. પોતાના સ્વભાવ ભાવની હિંસા છે. રાગના રસની જેને મીઠાશ છે તે આરંભ પરિગ્રહમાં જ ઉભો છે.
જ્ઞાનીને ચૈતન્યના આનંદ રસ સિવાય બીજા કોઈ વિષયોમાં રસ નથી. તેથી તેને વિષયોનો પરિગ્રહ કે આરંભ છૂટી ગયો છે. બહારમાં દેખાય, રાગમાં દેખાય, પરંતુ એની એમને મીઠાશ નથી. એમને સમ્યક શ્રદ્ધાન છે. જ્ઞાનમાં પોતાના અકસાઈ ચિદાનંદ સ્વભાવને તે જીવતો રાખે છે. જીવતો રાખે છે એટલે કે એનાથી ચલિત થતા નથી. પોતાનો અકસાઈ સ્વભાવ જે અનુભવમાં આવ્યો છે ત્યાંથી એ ખસતા નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં હોય ત્યારે તો વાત બરાબર છે, પણ નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ને બહારમાં છે ત્યારે પણ એવા પોતાના ચિદાનંદ સ્વભાવને એ જીવતો રાખે છે. એ જ દ્રષ્ટિ છે, એ જ શ્રદ્ધા છે. સમસ્ત ઇન્દ્રિય વિષયોથી પાર થઈને આત્માના અતિન્દ્રિય આનંદમાં લીન થયેલા એવા અશરીરી સિદ્ધ ભગવંતો ઉપરથી પુકાર કરે છે કે અરે વિષયોના ભિખારી, તમે વિષયોને છોડો. વિષયોને છોડ ભાઈ. તારું સુખ આત્માના અતિન્દ્રિય સ્વભાવમાં છે, વિષયમાં નથી. એટલે એવા આત્માના સ્વભાવની લગ્ની લગાડ. સિદ્ધ ભગવંતોને પ્રતીતમાં લે તો પણ જીવને ઇન્દ્રિય વિષયમાં સુખ બુદ્ધિ ઉડી જાય. ગુરુદેવ કહે છે કે સિદ્ધ ભગવંતોને પ્રતીતમાં લે એટલે સિદ્ધ ભગવંતોના સ્વરૂપને જાણે અને પોતાનું એવું જ સ્વરૂપ છે એમ સિદ્ધ ભગવંતોને પ્રતીતમાં લે તો પણ જીવને ઇન્દ્રિય વિષયોમાંથી સુખ બુદ્ધિ ઉડી જાય અને આત્માના અતિન્દ્રિય સુખ સ્વભાવની પ્રતીત થઈ જાય. ભાઈ એવો સ્વવિકલ્પ દશામાં નિર્ણય તો કર કે તું સિદ્ધ સમાન છો અને સિદ્ધ ને જેવા સુખ છે એવા સુખને પ્રાપ્ત કરવા માટે તું સમર્થ છો. એવો નિર્ણય તો કર પ્રભુ. એવો વિશ્વાસ તો લાવ. અનંત જીવો સિદ્ધ થયા અને જે બધા સિદ્ધ થયા તે મોક્ષ માર્ગમાં કઈ રીતે સિદ્ધ થયા એનો જરા વિચાર તો કર. માત્ર ઇન્દ્રિયોના વિષયમાં જ સુખ બુદ્ધિ લઈને અનાદિનો ભવના ભ્રમણ કરે છે. આ કરું ને તે કરું, આમ કરું ને તેમ કરું, એવી કરતા બુદ્ધિ, પરની કરતા બુદ્ધિ લઈને ભાઈ તું ભવના ભ્રમણ કરી રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે. સિદ્ધ ભગવાનની દશાનો વિચાર કર, એમને પ્રતીતમાં લે તોય તને આ ઇન્દ્રિયોના વિષયમાંથી સુખ બુદ્ધિ ઉડી જશે અને આત્માના અતિન્દ્રિય સુખ સ્વભાવની પ્રતીત થશે. તેને સવિકલ્પ પ્રતીત થશે કે આમ જ છે, વસ્તુનું સ્વરૂપ આમ જ છે. અને એવો નિર્ણય થયા પછીથી સ્વાનુભૂતિપૂર્વક એ પ્રતીત થશે. સ્વાનુભૂતિ થશે, સ્વનો અનુભવ થશે, અતિન્દ્રિય આનંદનું વેદન થશે અને પછી તારી શ્રદ્ધા સમ્યક થશે, તારું જ્ઞાન સમ્યક થશે. ગુરુદેવ કહે છે કે રાગમાં સુખ, ઇન્દ્રિય વિષયોમાં સુખ, એમ અજ્ઞાની વિષયોનો ભિખારી થઈ રહ્યો છે. વિષયોમાં જ સુખની બુદ્ધિ પડી છે. સિદ્ધ ભગવાન રાગ રહિત અને ઇન્દ્રિય વિષયો રહિત થઈ ગયા છે અને એકલા આત્મ સ્વભાવથી જ પરમ સુખી છે. એકલા આત્મ સ્વભાવથી જ પરમ સુખી છે. એટલે ઇન્દ્રિયો વિના એમને તો શરીર પણ નથી અને અવ્યાબાદ સુખ, આનંદ, શાંતિ એમને પ્રાપ્ત થઈ છે. અને એ અવ્યાબાદ સુખ, આનંદ, શાંતિ એ શાશ્વત છે. એ જતા નથી, એક સરખા જ રહ્યા કરે છે, પરમ સુખમાં છે. કોઈ ઇન્દ્રિયની જરૂર નથી, ઇન્દ્રિયના વિષયોની જરૂર નથી. સાચું સુખ તો આત્મામાંથી આવે છે. નિરપેક્ષ છે સુખ, તો નિરપેક્ષ છે. એને કોઈની અપેક્ષા હોતી નથી. ઇન્દ્રિયોની અપેક્ષા હોય એ સુખ સાચું સુખ હોય નહીં. સુખ નિરપેક્ષ છે. સુખ એ આત્મામાંથી, અંદરમાંથી આવે છે. આનંદ નિરપેક્ષ છે, એ અંદરમાંથી પ્રગટ થાય છે. એને કોઈની અપેક્ષા હોતી જ નથી. ઇન્દ્રિયોની અપેક્ષા હોતી જ નથી. અને એવા સિદ્ધ ભગવાન જગતના જીવોને એમ દર્શાવી રહ્યા છે કે અરે જીવો, વિષયોમાં, રાગમાં તમારું સુખ નથી, આત્મ સ્વભાવમાં જ સુખ છે.
તેને અંતરમાં દેખો, એટલે આત્માના સ્વભાવને અંતરમાં દેખો, જાણો, અનુભવો અને ઇન્દ્રિય વિષયોનું કુતૂહલ છોડો. ચૈતન્યના આનંદનો જ ઉલ્લાસ, તેનો જ રસ અને તેનું જ કુતૂહલ, તેમાં જ હોંશ, તેની જ શ્રદ્ધા, તેની જ ઈચ્છા અને તેની જ ગોષ્ઠી કરો. સંકેતીને જ્યાં આત્માના આનંદનું ભાન થાય છે ત્યાં બાહ્ય વિષયો નીરસ લાગે છે. સંકેતીને જ્યારે સ્વાનુભૂતિ થાય છે તે પછીથી બાહ્ય વિષયોમાં એને કોઈ સુખ બુદ્ધિ રહેતી નથી. બાહ્ય વિષયો નીરસ લાગે છે અને પૂર્વની અજ્ઞાન દશાઓ ઉપર એને ખેદ થાય છે કે હું આવી અજ્ઞાન દશામાં રહ્યો, આટલા બધા કાળ સુધી, અનંત કાળ સુધી આવી અજ્ઞાન દશામાં રહ્યો. રે હું અત્યાર સુધી બાહ્ય વિષયોમાં જ સુખ માનીને મારા આ અતિન્દ્રિય આનંદને ચૂકી ગયો. અત્યાર સુધી પૂર્વે કદી મેં મારો આવો આનંદ પ્રાપ્ત ન કર્યો. હવે આત્માનો અતિન્દ્રિય આનંદ આત્મામાંથી જ પ્રાપ્ત થયો છે, તો અપૂર્વ લાભથી જ્ઞાની પરમ સંતુષ્ટ થઈને કૃત્યતા અનુભવે છે. પોતે કૃત્ય થઈ જાય છે. અમૂલ્ય રત્નનો ખજાનો જાણે કે પ્રાપ્ત થઈ ગયો છે. નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થઈ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થઈ છે. એટલે પોતે કૃત્યતા અનુભવે છે. કેવળ જ્ઞાનનો અંશ અંદરમાં પ્રગટ થઈ ગયો છે, એટલે પોતે કૃત્યતા અનુભવે છે. હવે એમને ઇન્દ્રિયના વિષયો રસહીન લાગે છે, વિરસ લાગે છે. વિષયોની કથાનું કોઈ કૌતુક લાગતું નથી. એ બધું સમી જાય છે. એમાં કાંઈ આશ્ચર્ય નથી, કાંઈ એને જાણવાની ઈચ્છા થતી નથી કે ઇન્દ્રિયના જાત જાતના નવા વિષયો કેવા દુનિયામાં છે એ પ્રત્યે કોઈ એમને હવે રસ પડતો નથી. જગતમાં શું ચાલી રહ્યું છે, જગતમાં કેવા કેવા ઇન્દ્રિયોના વિષયોની રચનાઓ થઈ રહી છે, એમાં કોઈ એમને રસ પડતો નથી. વિષયોની ગોષ્ઠી, પ્રીતિ, એને જાણવાની ઈચ્છા, એમાં રુચિ, એ બધું છૂટી જાય છે. અને વિષયોની આમ રુચિ છૂટી ગઈ છે તો શરીર સાથે માત્ર પોતે રહ્યા છે. એ સિવાય શરીર પ્રત્યે પણ કોઈ હવે પ્રીતિ રહી નથી. શરીર પ્રત્યેની પ્રીતિ પણ છૂટી જાય છે. શરીરને પોષવા અને પોતાની ઇન્દ્રિયોના વિષયોને પોષવાની જે પૂર્વે ભૂલ કરી હતી એ હવે સુધરી ગઈ છે. એટલે હવે શરીર પ્રત્યેની પ્રીતિ અને ઇન્દ્રિયો અને એના વિષયો પ્રત્યેની રુચિ, આ બધું છૂટી જાય છે. વાણી પણ જાણે કે મૌન થઈ જાય છે. વાણી પણ જાણે કે મૌન થઈ જાય છે. આનંદ સ્વરૂપ પોતાના આત્માના ચિંતનથી સમસ્ત દોષ સહિત મન પણ પંચત્વને પામે છે. એટલે કે નાશ પામે છે. મનોગુપ્તિ થઈ જાય છે. મનમાં અનેક પ્રકારના વિકલ્પો અને એની સાથે રહેલા દોષના ભાવ વગેરે બધું સમી જાય છે અને આત્મા આનંદમાં એકાગ્ર થતો જાય છે. અંતરાત્માની આવી દશા હોય છે. બહુ સરસ વર્ણન અંતરાત્માનું કર્યું. કેવી દશા થાય છે એ વાત લીધી. હવે આ વાત થઈ એટલે એક પ્રશ્ન અહીંયા જિજ્ઞાસુ શિષ્યને થયો. જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે હે પ્રભુ, આવા અંતરાત્મા થવા માટે, આત્માને જાણવા માટેનો ઉપાય શું છે? આવા અંતરાત્મા થવા માટે આત્માને જાણવાનો ઉપાય શું છે? તેનો ઉત્તર હવે કહેશે. તો આ 16મી ગાથાનો વિસ્તાર પૂરો થયો અને હવે 17મી ગાથામાં અંતરાત્મા થવાનો ઉપાય દર્શાવે છે. જો સમાધિ તંત્ર છે, આવું અદભુત શાસ્ત્ર છે, એટલે તમને અંતરાત્મા અને પછી આગળ વધીને કેમ પૂર્ણ સમાધિ થાય એની બધી વાત કહેશે. તો આપણે ગાથા 17 લઈએ છીએ.
સમાધિ તંત્રની ગાથા 17. પુસ્તકમાં પાના નંબર 39 છે, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 55. એવં ત્યક્ત્વા બહિર્વાચમ ત્યજેદ અંતરશેષતઃ એષ યોગ સમાસેન પ્રદીપ પરમાત્મનો. ગુજરાતીમાં ગાથા છે. બહિર્વચનને છોડીને અંતર્વચ સૌ છોડ, સંક્ષેપે પરમાત્મનો દ્યોતક છે આ યોગ. અઘરી ગાથા છે. સમયસારમાં પણ આવી ગાથા આવી ગઈ છે. આચાર્ય ભગવાને ત્યાં પણ એ વાત કરી છે જે અહીંયા કરવામાં આવી છે. ટીકામાં પણ એવી વાત આવે છે. બહુ મહત્વની ગાથા છે. શાંતિથી શાંત ચિત્તે સમજવા જેવી આ ગાથા છે. ગુરુદેવના શબ્દોમાં કહેવું હોય તો એમ કહેવાય કે અંતરના કપાટ ખોલી દેનારી આ ગાથા છે. તો શ્લોક 17ના અન્વયાર્થમાં અહીંયા કહે છે કે એવમ એટલે કે આગળના શ્લોકમાં કહેવામાં આવતી વિધિ અનુસાર બહિર્વાચમ એટલે બાહ્ય અર્થવાચક વચન પ્રવૃત્તિનો ત્યક્ત્વા ત્યાગ કરીને અંતરંગ વચન પ્રવૃત્તિને પણ અશેષત સંપૂર્ણપણે ત્યજેત તજવી. શું કહે છે કે આગળ જે વાત કરવામાં આવી, આગળના શ્લોકમાં કહેવામાં જે આવી એ તે વિધિ અનુસાર બહિર્વાચમ એટલે બાહ્ય અર્થવાચક વચન પ્રવૃત્તિનો ત્યાગ પહેલા કરવો, બાહ્ય અર્થવાચક વચન પ્રવૃત્તિનો ત્યાગ કરવો અને પછી અંતરંગ વચન પ્રવૃત્તિને પણ સંપૂર્ણપણે તજવી. બાહ્ય વચન પ્રવૃત્તિ કયા પ્રકારે છે અને અંતરંગ વચન પ્રવૃત્તિ કયા પ્રકારે છે એ વાત આગળ પછી ટીકામાં આવશે. પણ બાહ્યમાં આ પર પદાર્થો તરફની વચન પ્રવૃત્તિ, એના તરફના જે વિકલ્પો જે છે એનો ત્યાગ કરવો અને પછી અંતરંગમાં હું બધાથી જુદો છું, હું શિષ્ય છું, અથવા તો હું દુઃખી છું, સુખી છું, એવા અંતર્જલ્પ એ બધાનો પણ ત્યાગ કરવો. એટલે સર્વ સંકલ્પ વિકલ્પથી રહિત થઈ અને નિર્વિકલ્પ ધ્યાનના યોગની અહીંયા તો વાત કરી છે. એને પણ તજવી. અને પછી જે યોગ છે એને વિશે કહે છે કે આ યોગ અર્થાત સમાધિ સમાસેન પરમાત્માનો પરમાત્મા સ્વરૂપનો પ્રકાશક દીવો છે. એવા પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરનારી છે. બહુ સરસ વાત કરી છે. આચાર્ય ભગવાને બહુ સરસ વાત મૂકી છે. અહીંયા ટીકામાં કહે છે કે એવી રીતે અર્થાત આગળ કહેવામાં આવતા ન્યાયથી આગળ જે વાત કહેવામાં આવી એ વાતને અહીંયા આગળ વધારતા જે અંતરાત્માની વાત કહેવામાં આવી, અંતરાત્મા કેવો છે એની જે વાત કરવામાં આવી, અંતરાત્માને એમ જયારે થયું 16મી ગાથામાં વાત આવી ને કે પૂર્વે જે કંઈ કર્યું હતું એ પોતાનો દોષ હતો અને પોતે ખેદ એને માટે વ્યક્ત કર્યો, તો હવે અંતરાત્મા પણ કેવી રીતે થાય એમાં હવે આગળ વધતા. એટલે કહે છે કે એવી રીતે અર્થાત આગળ કહેવામાં આવતા ન્યાયથી બાહ્ય વચન અર્થાત પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય આદિરૂપ બાહ્ય અર્થવાચક શબ્દોને, બાહ્ય પદાર્થોના જણાવનારા શબ્દોને, એ બધા બાહ્યને જણાવનારા જે શબ્દો છે અને એ શબ્દો છે એવા વિકલ્પો છે, એવા અધ્યવસાનો છે, એ બધાનો ત્યાગ કરવાની વાત છે. કે છે કે બાહ્ય વચન અર્થાત પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય આદિરૂપ બાહ્ય અર્થવાચક શબ્દોને અશેષપણે એટલે સંપૂર્ણપણે તજીને. જો વાચક શબ્દોને તજવા એટલે શું કે મનમાંથી એ શબ્દો નું લક્ષ પણ ન થાય એવા શબ્દો ઉઠે પણ નહીં. એવા બાહ્ય પદાર્થોને જણાવનારા જે વાચક શબ્દો છે
એ હવે ઉત્પન્ન ન થાય. એટલે બહારમાં ક્યાંય કોઈ રીતે લક્ષ જ જાય નહીં, એના સંબંધીનો વિકલ્પ પણ ન ઉઠે, એમ કહેવાનો આશય છે. એટલે કહે છે કે એને અશેષપણે એટલે સંપૂર્ણપણે તજીને પછી અંતરંગ વચનને અર્થાત હું પ્રતિપાદક ગુરુ, હું પ્રતિપાદ્ય એટલે શિષ્ય, હું સુખી દુઃખી ચેતન ઇત્યાદિ રૂપ અંતરજલ્પનો પૂર્ણપણે ત્યાગ કરવો. બહિર્જલ્પ અને અંતરજલ્પનો પૂર્ણપણે ત્યાગ કરવાની વાત અહીંયા તો કહી છે. બહિર્જલ્પ અંતરજલ્પના ત્યાગ સ્વરૂપ યોગ, એ દશામાં એને ચિંતા નિરોધ એવું ધ્યાન, એવી સમાધિ પ્રગટ થાય છે. આ બધો બહિર્જલ્પો, બહારના સંબંધીના વિચારો વિકલ્પો, એ બધા શબ્દો વાચક શબ્દો દ્વારા જે એને ખ્યાલમાં આવે છે ને, પુત્ર શબ્દ એ શબ્દ છે, એ વાચક શબ્દ છે, અને એ શબ્દ દ્વારા જે એને ખ્યાલમાં આવે છે તો એનો ઉપયોગ બહારમાં એ રીતે રહ્યો છે, એના સંબંધી એ વિચારી રહ્યો છે, એમાં એ જોડાઈ ગયો છે, એના સંબંધી વિચારણા કરતા એમાં એ જોડાઈ ગયો છે. તો કહે છે કે એ બધું છોડ, એ બધા બાહ્ય વાચક શબ્દોને અશેષપણે સંપૂર્ણપણે તજીને, એટલે એના વાચ્ય સંબંધીના જે વિચારો વિકલ્પો જે છે તેને છોડ. શબ્દને છોડ એટલે શું કહેવું છે? એનું વાચ્ય જે છે, જે શબ્દ દ્વારા તું જ્યાં પહોંચી જાય છે, જેની સાથે તું જોડાણ કરી અને એમાં આગળ વધે છે, એમાં તું રાગ દ્વેષ કરે છે, એ બધું વાચ્ય. શબ્દ તો શબ્દમાં રહ્યો, પણ શબ્દ દ્વારા તને જેનો ખ્યાલ આવે છે, પુત્ર શબ્દ છે, અને એના દ્વારા તને જેનો ખ્યાલ આવે છે, તો એની સાથે તને જે વિકલ્પો આવે છે એને છોડવાની વાત કરી છે, અશેષપણે સંપૂર્ણપણે તજીને. અને બીજી વાત શું લીધી કે અંતરંગ વચનને, કે હું શિષ્ય છું કે હું ગુરુ છું, એ પોતાના સંબંધીની જે વાત લે છે, તો એને કહે છે હું સુખી છું, હું દુઃખી છું, અરે હું ચેતન છું. તો એ પણ વિકલ્પ છે, એ પણ વિકલ્પ છે. તો કહે છે કે એ બધા અંતરજલ્પ, એ અંતરજલ્પ છે. એ અંતરમાં એવો વિકલ્પ રૂપ વ્યાપાર જે ચાલી રહ્યો છે એ અંતરજલ્પ છે. અને બહારના લક્ષ્ય જે વ્યાપાર ચાલી રહ્યો છે એ બહિર્જલ્પ છે. બધું ક્યાં છે? વિકલ્પમાં છે. તો એવા અંતરજલ્પ અને બહિર્જલ્પના ત્યાગ સ્વરૂપ હવે જે યોગ પ્રાપ્ત થયો, એવી જે દશા થઈ, હવે જેમાં જોડાણ થયું, ક્યાં જોડાણ થયું? અંતરજલ્પ અને બહિર્જલ્પ, એનો ત્યાગ થયા પછીથી શેનો યોગ થાય છે? સ્વરૂપનો યોગ. સ્વરૂપ સાથે જોડાણ થાય છે. અર્થાત સ્વરૂપમાં ચિત્ત નિરોધ લક્ષણ સમાધિ પ્રદીપ, અર્થાત સ્વરૂપ પ્રકાશક છે. શું કહે છે? સ્વરૂપમાં ચિત્ત નિરોધ લક્ષણ સમાધિ. અહીંયા ચિત્તની અંદર હવે કોઈ ચિંતાનો યોગ નથી, શાંતિનો યોગ બની જાય છે. પરના લક્ષ્ય જે કંઈ થતા હતા ભાવ, અથવા તો પોતાને પણ હું સુખી દુઃખી કે ચેતન વગેરે જે વિકલ્પો રહેતા હતા, એ પણ હવે ચાલી ગયું. એ પણ ચાલી ગયું. એટલે અહીંયા તો એમ કહેવું છે કે જે ચિંતા નિરોધ ધ્યાન જે કહેવામાં આવ્યું છે એ જણાવવું છે. એટલે કહે છે કે સ્વરૂપમાં ચિત્ત નિરોધ લક્ષણ સમાધિ, જેમાં હવે એવી ઉપાધિની વાત બનતી જ નથી, હવે એવી ચિંતાની વાત ઉત્પન્ન થતી જ નથી, એવી ચિત્ત નિરોધ લક્ષણ સમાધિ પ્રદીપ, અર્થાત એ સ્વરૂપ પ્રકાશક છે, એ સ્વરૂપને પ્રકાશનારી છે, એ પ્રગટ થાય છે. આવો યોગ અંતરજલ્પ અને બહિર્જલ્પના ત્યાગ રૂપ સ્વરૂપનો યોગ, સ્વરૂપ સાથેનું જોડાણ, અને એ જ સમાધિ છે. એ જ સ્વરૂપ પ્રકાશક, સ્વરૂપને દર્શાવનારી, સ્વરૂપને પ્રગટ કરનારી સમાધિ છે. અને એમાં શું પ્રકાશિત થાય છે? તો કે પોતાનું પરમાત્મા સ્વરૂપ પ્રકાશે છે.
શું પ્રદીપ થાય છે? તો એ પરમાત્મા સ્વરૂપ છે. પોતાનું પરમાત્મા સ્વરૂપ એમાં પ્રગટ થાય છે. કેવી રીતે પ્રગટ થાય છે? તો કહે છે કે સમાસથી એટલે સંક્ષેપથી શીઘ્રપણે તે પરમાત્મા સ્વરૂપનો પ્રકાશક છે. ટૂંકમાં સમાસથી કહ્યું ને એટલે એમાં ટૂંકમાં એમ કહીએ કે જે સ્વરૂપનો યોગ છે એ જ પરમાત્મા પોતાના પરમાત્મા સ્વરૂપનો પ્રકાશ છે. ભાવાર્થમાં કહે છે બાહ્ય વચન પ્રવૃત્તિના વિકલ્પો તેમજ અંતરંગ વિકલ્પોનો સર્વથા ત્યાગ કરીને બહિર્જલ્પ તથા અંતર્જલ્પનો સર્વથા ત્યાગ કરીને એ વિકલ્પો છે. એ બહારના લક્ષ્ય થતા વિકલ્પો હોય કે અંદરમાં ચાલતા વિકલ્પો જે છે તે બધા વિકલ્પો ને છોડીને માત્ર સ્વરૂપનો યોગ થાય, સ્વરૂપ સાથે જોડાણ થાય, ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા થાય, એવો એ યોગ એ જ સમાધિ છે. અને આ યોગ પરમાત્માનો પ્રકાશક પ્રદીપ છે. પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રકાશનારો છે, એને દર્શાવનારો છે, એને જણાવનારો છે. કોણ જાણે છે પોતાના પરમાત્મા સ્વરૂપને? પોતે જ જાણે છે, પોતે જ પ્રકાશે છે. કઈ રીતે પોતે પોતાના પરમાત્મા સ્વરૂપને જાણે છે, અનુભવે છે, પ્રકાશે છે? કઈ રીતે? તો કે છે કે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા રૂપ યોગથી, પોતાના ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા રૂપ જોડાણથી. યોગ એટલે જોડાણ. અને એવું જોડાણ, એવો યોગ ક્યારે, કેવી રીતે થાય છે? શું કરવું? તો કે સમગ્ર બહિર્જલ્પ અને સમગ્ર અંતર્જલ્પનો પૂર્ણપણે સર્વથા ત્યાગ કરીને ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા કરતા સ્વરૂપનો યોગ જે છે એ જ સમાધિ છે, એ જ ધ્યાન છે. અને એમાં એને પોતાનું પરમાત્મા સ્વરૂપ પ્રગટ થાય છે, પ્રકાશે છે. કેટલી સુંદર ગાથા છે, કેટલી અદભુત ગાથા છે. વધારે વિસ્તાર અહીંયા ભાવાર્થમાં લીધો છે. કહે છે કે સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય આદિ મારા છે. સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય આદિ મારા છે એવો મિથ્યા પ્રલાપ, એ બાહ્ય વચન વ્યાપાર, એ બહિર્જલ્પ છે. અને હું સુખી, હું દુઃખી, હું રંક, હું રાય, હું ગુરુ, હું શિષ્ય, હું ડોક્ટર, હું એન્જિનિયર, હું વકીલ, હું બીજાને ભણાવનારો, હું સ્વાધ્યાય કરાવનારો, આ બધો જે વચન પ્રવૃત્તિ, અંતરંગ વચન પ્રવૃત્તિ, અંદરમાં જે એને જે ચાલી રહ્યું છે એવા વિકલ્પો, એ અંતર્જલ્પ છે. તો એવા બંને બહિર્જલ્પ અને અંતરંગ જલ્પ, બહિર્જલ્પ અને અંતર્જલ્પ, એ બંને ને છોડીને, એટલે બહિરંગ અને અંતરંગ વચન પ્રવૃત્તિને છોડીને, અહીંયા વચન એટલે બોલે તો જ વચન એમ નહીં, જે વિકલ્પ છે એને અહીંયા વચન કહ્યું છે. એ બોલે નહીં, બહારમાં ના બોલતો હોય પણ અંદરમાં ચાલી રહ્યું હોય ને, એટલે વચન પ્રવૃત્તિનો અર્થ એમ નથી કે માત્ર વાણી બોલાય, એમ નહીં, પણ એ વિકલ્પ કે મનની દશા છે. એ મનની દશા છે, એ મનની ભૂમિકા છે, એની ગુપ્તી થઈ જાય છે. જ્યારે બહિર અને અંતર જલ્પ ની પ્રવૃત્તિ છૂટી જાય છે તો મન શાંત પડી જાય છે, જેને મનોગુપ્તિ કહીએ છીએ. અને હવે આત્મા સાથે જોડાણ થાય છે. એટલે એ વાત અહીંયા લીધી છે. કહે છે કે તે બંને બહિરંગ અને અંતરંગ વચન પ્રવૃત્તિને છોડી આત્મ સ્વરૂપમાં એકાગ્રતા પ્રાપ્ત કરવી, તે યોગ અથવા સમાધિ છે. આ યોગ જ પરમાત્મા સ્વરૂપને પ્રકાશવા માટે દીપક સમાન છે. પ્રદીપ કયો. આચાર્ય ભગવાને યોગને પ્રદીપ કહ્યો છે. એવા યોગને, સ્વરૂપના યોગને, સ્વરૂપ સાથેના જોડાણને, પરમાત્મા સ્વરૂપને પ્રકાશનારું એવું એ પ્રદીપ કહ્યું. પ્રદીપ જે પરમાત્મા સ્વરૂપને પ્રકાશનાર દીપક છે. તો આચાર્ય ભગવાને આવા યોગને પ્રદીપ કહ્યો છે.
કારણ કે જેમ દીવો નિશ્ચયથી પોતાના સ્વરૂપને પ્રકાશે છે, તે યોગ અંદર બિરાજેલા નિજ આત્મા સ્વરૂપને પ્રકાશે છે. તેવી રીતે આ યોગ જે છે તે પણ અહીંયા કહે છે કે જેમ દીવો નિશ્ચયથી પોતાના સ્વરૂપને પ્રકાશે છે, તેવી જ રીતે આ યોગ, આત્મા સાથેનો જે યોગ, એ નિજ આત્માના સ્વરૂપને પ્રકાશે છે, પરમાત્મા સ્વરૂપને પ્રકાશે છે. જો દીવો પ્રકાશે છે તો દીવો સ્વને પ્રકાશે છે અને પરને પણ પ્રકાશે છે. દીવાના પ્રકાશમાં જે બીજા બધા પદાર્થો જણાય છે એટલે એનું એવું પરપ્રકાશકપણું છે, અને દીવાની જ્યોત દ્વારા આપણને દીવાનો ખ્યાલ આવે છે એટલે દીવો પોતે પોતાને પણ પ્રકાશે છે. સ્વપ્રકાશક અને પરપ્રકાશકને ફરીથી યાદ કરો પ્રભુ, આપણે ઘણીવાર વાત થઈ છે. દીવો જ્યારે પ્રકાશી રહ્યો છે તો જે અંધારા રૂમની અંદર દીવો પ્રગટાયો છે અને દીવો પ્રકાશે છે, તો દીવાની જ્યોત દ્વારા એ દીવો ખ્યાલમાં આવે છે, એવું દીવાનું સ્વપ્રકાશકપણું છે. અને દીવાનો પ્રકાશ બીજા અન્ય પદાર્થો ઉપર પડે છે તો બીજા પદાર્થોનો ખ્યાલ આવે છે, એવું પરપ્રકાશકપણું છે. એટલે સ્વપરપ્રકાશકપણાની વાતને સમજવા માટે આ દીવાનું ઉદાહરણ લઈએ છીએ. તો એવું દીવાનું જેમ સ્વપરપ્રકાશકપણું છે, તો અહીંયા જ્યારે પોતે પોતાના સ્વરૂપ સાથે જોડાણ કરે છે તો એમાં એને સ્વનું પ્રકાશકપણું થાય છે. પરના પ્રકાશકપણાની વાત અહીંયા નથી લીધી. દીવાના પ્રકાશમાં બે વાત જે છે એમાંથી અહીંયા દીવાની નિશ્ચય અપેક્ષાએ શું અવસ્થા છે તો કે સ્વપ્રકાશકપણું. દીવાનું પરપ્રકાશકપણું હમણાં ગૌણ કરી દો અને માત્ર દીવાના સ્વપ્રકાશકપણાનો વિચાર કરીએ તો દીવાની જ્યોત દ્વારા દીવો જ ખ્યાલમાં આવે છે. દીવાના પરપ્રકાશકપણાને ગૌણ કરો અને દીવાના સ્વપ્રકાશકપણાને મુખ્ય કરીને વિચાર કરો તો નિશ્ચયથી દીવો તો ખરેખર એ પોતાને જ પ્રકાશે છે. તો એ ન્યાયપૂર્વક, એ તો અહીંયા ઉદાહરણ લીધું, તો એ ન્યાયપૂર્વક એ જ ન્યાય અહીંયા લાગુ પડે છે કે આત્મા પોતે જ્યારે સ્વરૂપ સાથે જોડાણ કરે છે તો એવા યોગમાં બિરાજેલો એ નિજ આત્મા પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રકાશે છે. પોતે સ્વરૂપ સાથે યોગ સાધીને રહ્યો છે તો એ વખતે એ પોતે નિજ આત્માના સ્વરૂપને પ્રકાશે છે. ઉદાહરણ પણ કેટલું સુંદર આપ્યું છે ને. ઉદાહરણમાં દીવાના જે નિશ્ચયથી સ્વપ્રકાશકપણાની વાતને લઈને કહ્યું છે. એટલે સ્વપ્રકાશકપણાને મુખ્ય કરીને વિચાર કરીએ તો દીવો ખરેખર દીવો પોતાને જ પ્રકાશી રહ્યો છે. વ્યવહારથી એમ કહેવાય કે પરને પણ પ્રકાશી રહ્યો છે. એવી રીતે આ આત્મા સાથે જોડાણ કરતા, સ્વરૂપ સાથે જોડાણ થતા એ પોતે પોતાને પ્રકાશી રહ્યો છે, પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રકાશી રહ્યો છે. આ યોગ, આત્મા સાથેનો યોગ કેવો યોગ જે છે કે જે યોગની અંદર એને બહિરંગ અને અંતરંગ વચન પ્રવૃત્તિને છોડી દીધી છે. વચન પ્રવૃત્તિ કહેતા માત્ર ભાષા એમ નહીં, સર્વ વિકલ્પોને છોડી દીધા છે. બહિર અને અંતર્જલ્પનો સર્વથા ત્યાગ કરી અને જ્યારે એ આત્મા સાથે જોડાણ કર્યું છે, એવો યોગ, સ્વરૂપ સાથેનો યોગ, એવા સ્વરૂપ સાથેના યોગ દ્વારા એ કોને પ્રકાશે છે? પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને પ્રકાશે છે, પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રકાશે છે. બહુ સરસ વાત છે પ્રભુ, શાંતિથી સમજવા જેવી વાત છે. આમાં તો ન્યાય સમજાયો છે અને સાથે માર્ગ પણ બતાવી દીધો છે કે કેમ આમ થાય છે. સમાધિ કરવી છે ને પ્રભુ, આધિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ, એ તો આત્માનો સ્વભાવ છે, એ તો એનો ભાવ છે, એ તો એનું સામર્થ્ય છે. પણ આ જીવને એના પોતાના એવા સામર્થ્યનો ખ્યાલ ક્યારેય આવ્યો જ નથી, એટલે એવો એને પ્રયત્ન જ નથી કર્યો, એટલે એને અઘરું લાગે છે. ભાઈ, કાંઈ અઘરું નથી. અહીંયા કહે છે કે જે સમયે આત્મા આ બાહ્ય અભ્યંતર સંકલ્પ વિકલ્પોનો પરિત્યાગ કરે છે, જે સમયે આત્મા આ બાહ્ય અભ્યંતર સંકલ્પ વિકલ્પોનો પરિત્યાગ કરે છે, તે સમયે તે ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી હટી નિજ સ્વરૂપમાં લીન થઈ જાય છે અને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ કરે છે.
આગળ કહે છે, વિશેષની અંદર વાત લીધી છે, બહુ સરસ વાત લીધી છે. હું સિદ્ધ સમાન છું, હું કેવળ જ્ઞાનમય છું, હું અનંત શક્તિઓનો ભંડાર છું, હું અનંત ગુણનો ભંડાર છું, અનંત ગુણનો દરિયો છું. એવા વિકલ્પો મનમાં કર્યા કરે અને ઉપયોગને શુદ્ધ આત્મ સ્વરૂપમાં ન જોડે તો તે કલ્પના જાળ છે. ફરીથી આ બધું દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા એને વારંવાર વાંચ્યું, એને યાદ રહ્યું, સ્મૃતિમાં રહ્યું, એટલે એ મનની ભૂમિકામાં એમ બોલે છે, અથવા તો બહારમાં નથી બોલતો પણ અંતરમાં એમ એ રાખીને બેઠો છે, એવો વિકલ્પ કરે છે કે હું સિદ્ધ સમાન છું, હું કેવળ જ્ઞાનમય છું, હું અનંત ગુણનો પિંડ છું, વગેરે. એ બધા વિકલ્પો મનમાં કર્યા કરે છે. એ બધી વાત તો મનની રહી, મનની ભૂમિકામાં છે. હજી તો મનથી એને બહાર ઉપર શું છે એનો ખ્યાલ નથી. એટલે આચાર્ય ભગવાન આપણને એ વાત સમજાવી રહ્યા છે. જે વાતનું સમજવું થાય છે, એ સમજવું જે છે એ પર્યાપ્ત નથી. એ સમજવું એટલું કાંઈ પૂરેપૂરું નથી. સમજ આવી એટલે પર્યાપ્તિ છે, એટલાથી બધું પર્યાપ્ત છે, ધર્મ આવી ગયો ના. એથી આગળ એને અનુભવવાની વાત છે. સમજવું એક વાત છે અને અનુભવવું એ બીજી વાત છે. એમ કહીએ કે સાકરનો સ્વાદ મીઠો છે એ સમજ્યા, પણ સાકરના સ્વાદને અનુભવવો એ બીજી વાત છે. નહીતર એને સાકરનો સ્વાદ મીઠો છે એમ કહ્યું, અને ત્યાર પછીથી જયારે એને એમ કહીએ કે બરફીનો સ્વાદ મીઠો છે કે કેળાનો સ્વાદ મીઠો છે, તો એને બધો ગૂંચવાડો થશે, એની સમજમાં ફેર પડી જશે. સમજ જે છે એ વાત જુદી છે અને અનુભૂતિ વાત જુદી છે. સમજમાં તો વિકલ્પ છે. મોટાભાગના જીવો અમે સમજ્યા છીએ એવા વિકલ્પમાં, મિથ્યા અભિમાનમાં રહી જાય છે, પણ સાચો પુરુષાર્થ ઉપાડતા નથી. શું કે છે અહીંયા કે હું સિદ્ધ સમાન છું, હું કેવળ જ્ઞાનમય છું, વગેરે એવા વિકલ્પો મનમાં કયા કરે અને ઉપયોગને શુદ્ધ આત્મ સ્વરૂપમાં ન જોડે, ઉપયોગને શુદ્ધ આત્મ સ્વરૂપમાં ન જોડે અને ઉપયોગને માત્ર મનન સાથે જ જોડેલો રાખે, તો બધું એ તો કલ્પનાની જાળ છે અને તેમાં જ ફસાઈ રહે. આ પંડિતો એ જ કામ કર્યા કરે, વાતો કર્યા કરે, ભેદ પાડીને વસ્તુ સ્વરૂપનું વર્ણન કર્યા કરે, એને બધી વાત ચાલે, પણ અંતરમાં તો જતા નથી. અંતરમાં જાય તો સમ્યક દર્શન થઈ જાય. આ વાત ગુરુદેવે સમજાવી. ગુરુદેવની સભામાં કેટલાય પંડિતો આવતા હતા. બધાને આ બધા અર્થ કરતા આવડે, સંસ્કૃતના અર્થ કરતા આવડે, અને અમે સમજ્યા છીએ એમ હતું. એ વાત કરી કે ના, એમ વાત નથી. તમે શાસ્ત્રમાં જુઓ, શાસ્ત્રમાં શું કહ્યું છે. અહીંયા કે છે કે ઉપયોગને શુદ્ધ આત્મ સ્વરૂપમાં ન જોડે તો તે તો કલ્પના જાળ છે. એ વિકલ્પની જાળમાં ફસાઈ ગયો, અને એમાં જો વિકલ્પની જાળમાં ફસાઈ રહે તો શુદ્ધ સ્વ આત્માનો અનુભવ થાય નહીં, પોતાના શુદ્ધ આત્માનો અનુભવ થાય નહીં. કારણ કે આવું અંતરજલ્પન એટલે આ વિકલ્પની જાળ, અંતરમાં જે મનમાં જે વિચાર કર્યા કરે છે એની વાત છે. મનની ભૂમિકામાં જ એ રહ્યો છે, ત્યાંથી નીકળી અને પોતાના ઉપયોગને શુદ્ધ આત્મ સ્વરૂપ સાથે જોડતો નથી. એને આવું અંતરજલ્પન એ આત્મ અનુભવમાં બાધક છે. બહુ મોટી વાત છે પ્રભુ, શાંતિથી સમજવા જેવી વાત છે. આવું અંતરજલ્પન આત્મ અનુભવમાં બાધક છે. તો શું આ બધા વિકલ્પો બધા છોડી દેવા, દ્રવ્યશ્રુતનો અભ્યાસ છોડી દેવો, માહિતી રૂપ જે વાત છે એને સમજવી નહીં? ના, એમ કહેવાનો આશય નથી. પણ કહેવાનો આશય એ છે કે ભાઈ તું એમાં સંતોષાઈ ન જા. તને જે સ્વીકાર થયો છે તે મનની ભૂમિકામાં સ્વીકાર થયો છે. તને જે સ્વીકાર થયો છે, દ્રવ્યશ્રુતનો સ્વીકાર થયો છે, તે માત્ર મનની ભૂમિકામાં છે. એ માત્ર માહિતી રૂપે રહ્યું છે, પણ તે એને સ્વીકાર્યું નથી. સાચા અર્થમાં જે સ્વીકાર થવો જોઈએ એને પુરુષાર્થ કહેવાય છે. અને સાચો સ્વીકાર થતા દ્રષ્ટિ બદલાઈ જાય છે, શ્રદ્ધા એમ જ રહે છે. અહીંયા એ વાત લીધી છે કે આ જે તું વિકલ્પોમાં ફસાઈ ગયો છો, તો એ તને આત્માનો અનુભવ થવામાં બાધક થાય છે. એટલે તું એમાં રોકાઈ નહીં રહે, એટલા માત્ર વિકલ્પોમાં નહીં રાચી રહે.
એ વિકલ્પો સારા છે, એ વિકલ્પોની સાથે રહેલો ભાવ પણ શુભ ભાવ છે, પણ છતાંય તું તો ત્યાં રોકાઈ ગયો છે. એને છોડીને, એ અંતર્જલ્પને છોડીને તું સ્વરૂપ સાથે જોડાણ કર. સ્વરૂપ સાથેનો જોડાણ એવો યોગ, એ યોગ છે તે તને પોતાના પરમાત્મા સ્વરૂપનો અનુભવ કરાવનારો છે. જ્યાં સુધી અંતર્જલ્પન રૂપ અંતરંગ પ્રવૃત્તિ છે ત્યાં સુધી સવિકલ્પ દશા છે. પેલા બહિર્જલ્પની તો વાત જ છોડો, એને તો એક બાજુ કરી દો, એ તો છોડવાનો જ છે. પણ એ સિવાય અહીંયા તો કહે છે કે આવી અંતર્જલ્પન રૂપ અંતરંગ પ્રવૃત્તિ છે તો ત્યાં સુધી પણ એ સવિકલ્પ દશા છે. અને આ સવિકલ્પ દશા માંથી એને નિર્વિકલ્પ દશામાં પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો છે. સવિકલ્પતાથી નિર્વિકલ્પતા કેમ થાય એ બહુ મોટી વાત છે પ્રભુ. એની વાત અહીંયા આચાર્ય ભગવાને કરી દીધી છે. અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપમાં ઉપયોગને જોડવા માટે જ્ઞાની સવિકલ્પ દશાનો ત્યાગ કરે છે. સવિકલ્પ દશાનો પણ ત્યાગ કરે છે, નિર્વિકલ્પ થઈ જાય છે. નિર્વિકલ્પ દશામાં જ, સમાધિમાં જ, જો નિર્વિકલ્પ દશા કહો કે સમાધિ કહો કે ધ્યાન કહો, એ બધું એક જ છે. લોકો નકામાના કેટલીક બાબતોમાં ખોટી માથાકૂટોમાં પડ્યા છે અને એ બધા પણ એવા શબ્દોમાં જ રાચી રહ્યા છે. ધ્યાન શબ્દ આમ ન વાપરવાનું, તેમ ન વાપરવાનું. અરે ભલા ભગવાન જે કરવાનું છે તે કરને. તું શબ્દોમાં ને શબ્દોમાં જ રહી ગયો, અંતરમાં તો ગયો નહીં. ધ્યાન શબ્દ આ રીતે વાપરવાનું, તે રીતે વાપરવાનું. અરે ધ્યાન શબ્દના અર્થ તો જુઓ. 3 પાના ભરીને અમે અર્થ ધ્યાન શબ્દના જોયા છે અને એ પછીથી અમે વાત કરીએ છીએ. સમજતા નથી, વાત કરતા પ્રભુ ધ્યાનને તું સમજ્યો જ નથી. કૃપાળુ દેવે ધ્યાન વિશે જે વાત કરી છે એ બધાને તું સમજતો ખરો. શુક્રા નક્કામાનો વિરોધ લઈને બેઠો છે. શું કહે છે અહીંયા કે નિર્વિકલ્પ દશામાં જ, સમાધિમાં જ શુદ્ધ આત્માનો અનુભવ થાય છે. આટલું સ્પષ્ટ તો કહ્યું છે. સમાધિ એ ધ્યાનથી કઈ જુદી છે? આ નિર્વિકલ્પ દશા એ ધ્યાનથી કઈ જુદી છે? છતાં એ શબ્દ પકડીને બેઠો છે. નિર્વિકલ્પ દશામાં જ, સમાધિમાં જ શુદ્ધ આત્માનો અનુભવ થાય છે. તેથી ગ્રંથકારે અંતર્જલ્પ રૂપ સવિકલ્પ દશાનો પણ પૂર્ણપણે ત્યાગ કરવાનું સૂચવ્યું છે. શું કહ્યું છે? અંતર્જલ્પ રૂપ, બહિર્જલ્પ રૂપ દશાને તો કાઢી જ નાખો, પણ અંતર્જલ્પ રૂપ આ જે વાત કે હું સિદ્ધ સમાન છું, હું અનંત શક્તિઓનો પિંડ છું, હું કેવળ જ્ઞાનમય છું, આ બધી જે વાત, જે વિકલ્પો મનમાં ફરી રહ્યા છે, મનમાં એ ઘોળાઈ રહ્યું છે, તો કે છે કે એ સવિકલ્પ દશા છે. એ અંતર્જલ્પરૂપ સવિકલ્પ દશાનો પણ પૂર્ણપણે ત્યાગ કરવો અને નિર્વિકલ્પ દશામાં, સમાધિમાં જ શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ કરવો. એમ પોતાના પરમાત્મા સ્વરૂપની એ પ્રગટતા આત્માના યોગ દ્વારા થાય છે, સ્વરૂપના યોગ દ્વારા થાય છે. અંતરંગમાં જે વચન વ્યાપાર વાળી અનેક પ્રકારની કલ્પના જાળ છે એ આત્માને દુઃખનું મૂળ કારણ છે. જો અહીંયા અંતરંગમાં કહ્યું છે એટલે એ મનના વિકલ્પની વાત કરી છે. મનની ભૂમિકામાં આ વચન વ્યાપાર વાળી જે કલ્પનાની જાળ છે તે આત્માને દુઃખનું મૂળ કારણ છે. એમાં બહિર્જલ્પ તો ખૂબ દુઃખનું કારણ છે, પણ અંતરંગ જલ્પ જે છે એ પણ એને સાચા સુખની અનુભૂતિ રૂપ આત્મદર્શન, આત્માની અનુભૂતિ તરફ જતા બાધક થાય છે. એટલે એ દુઃખનું કારણ છે, દુઃખનું મૂળ છે. અને તેનો નાશ થતા હિતકારી પરમ પદની પ્રાપ્તિ થાય છે. એનો નાશ થતા એટલે અંતર્જલ્પ અને બહિર્જલ્પ બધાનો નાશ થતા નિર્વિકલ્પ દશાની અંદર પોતાના પરમ પદની પ્રાપ્તિ અનુભવમાં આવે છે. બહુ સરસ વિસ્તાર કર્યો છે. હજી આનો જેટલો વિસ્તાર થાય એટલો છે, ઓછો છે. એનો વિસ્તાર જેટલો થાય એટલો ગુરુદેવ પાસેથી આ વાતને ખૂબ સમજવાની છે. આચાર્ય ભગવાને જે વાત કરી છે એને બીજું કોઈ સમજાવી શકે એમ નથી. આ કારણને વિશે ગુરુદેવે એને સમજાવી છે, કૃપાળુદેવે એ વાતને સમજાવી છે. કૃપાળુદેવે વાતને ગહન રીતે સમજાવી છે. ગુરુદેવે વાતને ખૂબ વિસ્તારપૂર્વક સમજાવી છે. પ્રભુ આવા મહાપુરુષો દ્વારા જ આ વાત સમજી શકાય એવી છે. અનુભવની વાત અનુભવી પાસેથી જ સમજી શકાય. પછી તો સમજ્યા પછીથી તો પુરુષાર્થ ઉપડે છે. સમજ્યો ત્યાં સુધી તો સાચો હજી પુરુષાર્થ ઉપડ્યો નથી.
એ તો સવિકલ્પ દશાનો પુરુષાર્થ છે, પણ પછી સવિકલ્પથી નિર્વિકલ્પ દશા કેમ કરવી એ મોટો પુરુષાર્થ છે. તો એ બધી વાતો પણ આચાર્ય ભગવાન આપણને કહેવાના છે અને ગુરુદેવ આપણને સમજાવવાના છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 17મી ગાથા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. આ 17મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે, એમના પ્રવચનમાં જે વિસ્તાર કર્યો છે, એ બધું આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે